લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગિરી મેદાન પહોંચ્યા. કાર્યસ્થળની મુલાકાત લીધી. 7 માર્ચના રોજ સુરતમાં, 8 માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને સુરતની બાદ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે. વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને NFSAમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લીંબાત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે એમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવે છે. તો આ વખતે પણ નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.